નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર ઋષિરાજ જોશી માનસિક આરોગ્ય વિષયક માહિતી સાથે આપ સૌનું સ્વાગત કરું છું. તાજેતરમાં રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં બનેલી અત્યંત દુઃખદ અને હૃદય વિદારક યૌન હિંસાની ઘટના વિશે આપણે સૌએ સાંભળ્યું છે. આવી ઘટનાઓ માત્ર એક વ્યક્તિ પરનો હુમલો નથી, પરંતુ સમગ્ર સમાજની સુરક્ષા, વિશ્વાસ અને માનવતા પર ગંભીર અસર કરે છે. આ વિડીયોમાં આપણે ઘટનાની વિગતોમાં નહીં જઈએ. આપણો હેતુ છે આવા આઘાતજનક અનુભવ પછી વ્યક્તિ, પરિવાર અને સમાજ પર થતા માનસિક પ્રભાવને સમજવો અને ખાસ કરીને PTSD એટલે કે પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ સિન્ડ્રોમ વિશે જાણવું. ટ્રોમા એટલે શું? જ્યારે કોઈ વ્યક્તિ ગંભીર હિંસા, દુર્ઘટના, શોષણ અથવા તો જીવના જોખમ જેવી ઘટના અનુભવે છે, ત્યારે એનું મન અને શરીર તેને સામાન્ય રીતે સ્વીકારી શકતું નથી. આ અનુભવને આપણે ટ્રોમા કહીએ છીએ. ટ્રોમા પછી વ્યક્તિમાં ભય, અસુરક્ષા, શરમ, ગુસ્સો, નિરાશા અને પોતાને દોષ આપવાની ભાવના કે લાગણી આવી શકે છે. PTSD શું છે? પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર. તે એવી માનસિક સ્થિતિ છે જેમાં ટ્રોમા પછી વ્યક્તિ લાંબા સમય સુધી તેના પ્રભાવમાંથી બહાર આવી શકતો નથી. તો આપણે PTSDને લગતા મુખ્ય લક્ષણો વિશે ચર્ચા કરીશું, જેમાં ઘટનાની યાદો વારંવાર મનમાં આવવી, ડર અને ડરાવના સપના આવવા, અચાનક અવાજ કે સ્થિતિથી ભયભીત થઈ જવું, ઘટનાની યાદ અપાવે તેવી જગ્યાઓ કે લોકોને મળવાનું ટાળવું, ઊંઘમાં તકલીફ, સતત ચિંતા, ડર અથવા અસુરક્ષાની લાગણી, ગુસ્સો, રડવું, ખાલીપો અથવા નિરાશા થવી, લોકોને વિશ્વાસ કરવામાં મુશ્કેલી પડે, પોતાને દોષ આપવાની લાગણી જન્મે. જો આ લક્ષણો 1 મહિનો કે 1 મહિનાથી વધુ સમય સુધી રહે અને દૈનિક જીવનને અસર કરે તો વ્યવસાયિક મદદ લેવી જરૂરી છે, એટલે કે પ્રોફેશનલ હેલ્પ, સાયકેટ્રિક હેલ્પ લેવાની જરૂર પડે છે. યૌન હિંસાના માનસિક અને સામાજિક પ્રભાવ ઘણા બધા છે. આવી ઘટના પછી અસર માત્ર પીડિત વ્યક્તિ સુધી સીમિત રહેતી નથી. વ્યક્તિ પર ઘણી અસરો જોવા મળે છે, જેમાં ગંભીર માનસિક આઘાત, ડિપ્રેશન, ચિંતા, પેનિક થવું, આત્મવિશ્વાસમાં ઘટાડો, આત્મહાનિ થવા અથવા તો આત્મહત્યાના વિચારો પણ જોવા મળે છે. પરિવાર પર પણ અસરો જોવા મળે છે, જેમાં ગુસ્સો, દુઃખ, અસમંજસ, સુરક્ષા અંગે ભય અને પરિવારના સંબંધોમાં તણાવ પણ જોવા મળે છે. આવી ઘટનાઓની સામાજિક અસરો પણ થાય છે. સમાજની અંદર મહિલાઓ અને બાળકોમાં અસુરક્ષાની લાગણી વધે છે. વ્યક્તિઓમાં, લોકોમાં ભય અને અવિશ્વાસ જન્મે છે. સામાજિક સંવેદનશીલતાની જરૂર પણ જોવા મળે છે. ન્યાય અને સુરક્ષા અંગેની માંગ પણ વધે છે. મિત્રો, પીડિત વ્યક્તિને આપણે કેવી રીતે સહારો આપી શકશું? તો સૌપ્રથમ મહત્વપૂર્ણ ભાગ એ છે કે શું કરવું? શાંતિથી સાંભળવું, વિશ્વાસ આપવો, કહેવું કે તમારી ભૂલ નથી, સુરક્ષા અને ગોપનીયતા જાળવવી, જરૂર પડે તો તબીબી, કાનૂની અને માનસિક આરોગ્ય સહાય મેળવવામાં મદદ કરવી. તો શું ના કરવું જોઈએ? દોષારોપણ ના કરવું જોઈએ. ઘટના વિશે વારંવાર પૂછપરછ કરવી ના જોઈએ. ભૂલી જાઓ અથવા મજબૂત બનો જેવા વાક્યો ના કહો. તેમની લાગણીઓને નાની ગણવી નહીં. PTSD અને ટ્રોમા સાથે અસરકારક સારવાર ઉપલબ્ધ છે. PTSD અને ટ્રોમા માટે જે સારવારો ઉપલબ્ધ છે એમાં ટ્રોમા ફોકસ્ડ કોગ્નિટિવ બિહેવિયરલ થેરાપી, આઈ મોમેન્ટ ડિસેન્સિટાઇઝેશન એન્ડ ડિસેન્સિટાઇઝેશન થેરાપી, સપોર્ટિવ કાઉન્સેલિંગ, જરૂર મુજબ દવાઓ, પરિવાર અને સામાજિક સહાય, યોગ્ય સારવાર અને સહાનુભૂતિપૂર્ણ વાતાવરણથી વ્યક્તિ ધીમે ધીમે ફરી સુરક્ષા, વિશ્વાસ અને જીવનમાં
સ્થિરતા મેળવી શકે છે. તો આજે આપણે સમાજને શું સંદેશો આપશું? આવી ઘટનાઓ પર આપણે માત્ર ગુસ્સો નહીં પરંતુ જવાબદારી પણ લેવી જોઈએ. પીડિત કે પીડિતાને દોષ ના આપીએ, સંવેદનશીલ ભાષા વાપરીએ, માનસિક આરોગ્ય સહાયને મહત્ત્વ આપીએ, સુરક્ષિત અને સહાનુભૂતિપૂર્ણ સમાજ બનાવવાનો પ્રયત્ન કરીએ. જો તમે અથવા તમારા ઓળખીતામાં કોઈ વ્યક્તિ આવા ટ્રોમાથી પસાર થઈ રહ્યું હોય તો કૃપા કરીને એકલા ના રહો. માનસિક આરોગ્ય નિષ્ણાત, વિશ્વાસપાત્ર પરિવારજન અથવા સહાયક વ્યક્તિ સાથે વાત કરો. યાદ રાખો, ટ્રોમા પછી દુઃખ અનુભવવું સ્વાભાવિક છે, પરંતુ યોગ્ય મદદથી સ્વસ્થ થવું શક્ય છે. આ વિડીયો જો તમને ઉપયોગી લાગ્યો હોય તો કૃપા કરીને શેર કરો, જેથી વધુ લોકો PTSD અને ટ્રોમા વિશે સમજ મેળવી શકે. જય હિન્દ.